ભારતીય બંધારણનો વિચાર કયા દેશના બંધારણથી લેવાયો છે? એ. અમેરિકા, બી. બ્રિટેન, સી. આયર્લેન્ડ, ડી. કેનેડા. તમારો સાચો જવાબ છે બી. બ્રિટેન. રાજ્ય નીતિ નિર્દેશક તત્વો કયા દેશના બંધારણ પરથી લેવામાં આવ્યા છે? એ. અમેરિકા, બી. આયર્લેન્ડ, સી. રશિયા, ડી. ફ્રાન્સ. તમારો સાચો જવાબ છે બી. આયર્લેન્ડ. બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા? એ. જવાહરલાલ નહેરુ, બી. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સી. ડોક્ટર બી.આર. આંબેડકર, ડી. સરદાર પટેલ. તમારો સાચો જવાબ છે બી. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના તાત્કાલિક અધ્યક્ષ કોણ હતા? એ. સચ્ચિદાનંદ સિન્હા, બી. રાજેન્દ્ર પ્રસાદ, સી. જવાહરલાલ નહેરુ, ડી. સરદાર પટેલ. તમારો સાચો જવાબ છે એ. સચ્ચિદાનંદ સિન્હા. ભારતીય બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? એ. 26 નવેમ્બર 1946, બી. 26 જાન્યુઆરી 1950, સી. 15 ઓગસ્ટ 1947, ડી. 9 ડિસેમ્બર 1947. તમારો સાચો જવાબ છે એ. 26 નવેમ્બર 1946.